वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાનો સભાષ્ય વિચાર કરી રહ્યા છીએ. વિચાર ક્રમમાં સૌ પ્રથમ મંગલાચરણ ઉपोद्घात ભાષ્ય एवं प्रथमाध्याय અને દ્વિતીય અધ્યાયનો એક દેશ સહિત ગીતા ગ્રંથનો આપણે વિચાર કરી ચૂક્યા. તો પ્રથમાધ્યાય અને બીજા અધ્યાયનો જે એક દેશ સહિત જે ગીતા શાસ્ત્ર છે એમાં આત્માના અજ્ઞાનને કારણે જે શોક અને મોહ રૂપ જે સંસારનું બીજ છે એ બતાવ્યું. શોક અને મોહ એ સંસારના બીજભૂત દોષ છે વગર. 11મા શ્લોકથી લઈ અને ઉપદેશની સમાપ્તિ સુધી સહેતુ સંસારનું નિવર્તક સમ્યક જ્ઞાનના ઉપદેશમાં એનું તાત્પર્ય છે, જેના કારણે અજ્ઞાનની નિવૃત્તિ થાય. તો સહેતુ સંસાર નિવર્તક શોક મોહાદી જે હેતુ છે એ હેતુ સહિત સંસારની નિવૃત્તિ કરવા વાળું જે સમ્યક જ્ઞાન એટલે કે આત્મતત્વ જ્ઞાનના ઉપદેશમાં 11મા શ્લોકથી સમાપ્તિ સુધીના ગીતા શાસ્ત્રનું તાત્પર્ય છે એ બતાવ્યું. તયોશ્ચ સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાનાત ન અન્યત નિવૃત્તિ. શોક અને મોહ જે સંસારના બીજભૂત દોષ છે એની નિવૃત્તિનું સાધન છે સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન.
એનાથી અતિરિક્ત અન્ય કોઈ પણ સાધનથી આ જે સંસારના બીજભૂત જે દોષ છે, શોક મોહ, એની નિવૃત્તિ સંભવ. એટલે સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાનનો ઉપદેશ કરવા માટે સર્વ લોક ઉપર અનુગ્રહ કરવા માટે થઈને અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન વાસુદેવ જે છે એ આ 11મા શ્લોકથી ઉપદેશની સમાપ્તિ સુધી આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ આપે છે. આ ગીતા શાસ્ત્રના 2 ભાગ છે, સમજાઈ ગયા. પ્રથમાધ્યાય અને બીજા અધ્યાયનો એક દેશ એ સંસારનું મૂળ કારણ અજ્ઞાન છે એ બતાવ્યું, અને 11મા શ્લોકથી ઉપદેશની સમાપ્તિ એ અજ્ઞાનની નિવૃત્તિ કરવાવાળું આત્મતત્વ જ્ઞાનમાં તાત્પર્ય છે. તો 2 ભાગ થઈ ગયા. એક આત્મજ્ઞાન દ્વારા નિવૃત્તિ અજ્ઞાનનું પ્રદર્શન, અને અજ્ઞાનનો નિવર્તક જે છે આત્મજ્ઞાનનો ઉપદેશ. એ 2 ભાગ થઈ ગયા ગીતાના. અને સ્વધર્મ તો ગીતા શાસ્ત્રનું તાત્પર્ય ભગવાન ભાષ્યકારે એક વાક્યમાં બતાવ્યું, સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન. શું છે સાધન? સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન. એટલે કે સર્વકર્મનો સંન્યાસ કર્યા પછી આત્મજ્ઞાન, એ આત્મજ્ઞાનથી સંસારના બીજભૂત દોષ જે શોક મોહ છે, અને શોક મોહનું કારણ અહંકાર મમકાર, અહંકાર મમકારનું કારણ અજ્ઞાન, એ અજ્ઞાનની નિવૃત્તિ સંભવ છે. તો હવે બધાએ જેને અજ્ઞાનની નિવૃત્તિ કરવી હોય, સંસાર રૂપ દોષ જન્માદિ દુઃખોથી બચવું હોય તો શું કરવું જોઈએ? સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મતત્વ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો પછી બધા સર્વકર્મનો સંન્યાસ કરશે તો કર્મનું અનુષ્ઠાન જે છે એ કર્માનુષ્ઠાન કોઈ કરશે? બધા શું કરશે? કર્માનુષ્ઠાનનો બધા ત્યાગ કરી દેશે. તો સંસારની અંદર ચારે બાજુ કોણ વધી જશે? સર્વકર્મ સંન્યાસી વધી જશે. તો બધાને ભિક્ષા કોણ આપશે? હે કે નહીં? એ પ્રશ્ન ઉભો થાય ને. સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન એ જ સંસારની નિવૃત્તિનું કારણ હોય, તો બધાને માટે સર્વકર્મ સંન્યાસ પ્રાપ્ત થયો કે નહીં? તો ભગવાન ભાષ્યકાર આ જે વાક્ય છે ને એની પૂર્વમાં થોડુંક એટલું જોડવાનું કે સ્વધર્મ અનુષ્ઠાનાદ બુદ્ધિ શુદ્ધિ ઉત્તર કાલ સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન નાત નિવૃત્તિ, એવું જોડવાનું. સમજાણું? શું જોડવાનું? લખી લેવો લખી લેવાનું. સ્વધર્મ અનુષ્ઠાનાત બુદ્ધિ શુદ્ધિ ઉત્તર કાલમ સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાનાત નિવૃત્તિ, એમ સમજવાનું. નહીં તો બધા સંન્યાસી થઈ જવા લાગી જાય તો વૈદિક કર્મ જે છે એ નિરર્થક થઈ પડે. તો વૈદિક કર્મ જો નિરર્થક થાય, એનો મોક્ષમાં કોઈ ઉપયોગ જ ન હોય, તો પછી વેદની અંદર અપ્રામાણ્ય દોષ આવી જાય. બરાબર? એટલે અહીંયા અભિપ્રાય શું છે? સ્વધર્મ અનુષ્ઠાનાદ બુદ્ધિ શુદ્ધિ ઉત્તર કાલમ સર્વકર્મ સંન્યાસ. અને એ સર્વકર્મ સંન્યાસ કર્યા પછી આત્મતત્વ જ્ઞાન.
તો સર્વએ પહેલા શું કરવાનું છે? સ્વધર્મનું અનુષ્ઠાન. સ્વધર્મનું અનુષ્ઠાન જે છે એ કર્યા પછી એના ફળ સ્વરૂપે બુદ્ધિ શુદ્ધિ, અને બુદ્ધિ શુદ્ધિ ઉત્તરકાળ એટલે થયા પછી વિવેક, વૈરાગ, શમદમાદિ ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વમ, તદ અનંતર સંન્યાસ, અને સંન્યાસ ઉત્તરકાલ આત્મતત્વ જ્ઞાન. આમ આ ક્રમ સમજવાનો છે. જે લોકો ભાષ્યકારના આ અભિપ્રાયને નથી સમજતા, અધૂરું ભણે છે. શું ભણે છે? અધૂરું ભણે. તો એ લોકો એવું કહે છે કે ભગવાન ભાષ્યકારે તો કર્મની નિંદા કરી છે, જ્ઞાનની સ્તુતિ કરી છે. આત્મતત્વ જ્ઞાનને જ મોક્ષનું સાધન બતાવ્યું છે, કર્મને નહીં. એટલે કર્મ કરવાની જરૂર નથી. આવું છે સંસારમાં બહુ ચાલે છે. એટલે સાધનથી વંચિત જે છે, પહેલા તો અંતકરણની શુદ્ધિમાં કારણભૂત કર્મનું અનુષ્ઠાન જો ન થાય, કર્મની ઉપાસના, તો બુદ્ધિ શુદ્ધિ જ સંભવ નથી. બુદ્ધિ શુદ્ધિ વગર સંન્યાસનો અધિકારી થઈ શકાતું નથી. એટલે આ ક્રમ છે વેદાંત સિદ્ધાંતનો. આ મોક્ષ માટેનો ક્રમ છે. સર્વપ્રથમ સ્વધર્મનું અનુષ્ઠાન, અને આમ ગણીએ તો સૌથી પહેલા વેદાધ્યયન. સૌથી પહેલા બ્રહ્મચર્ય અવસ્થામાં વેદાધ્યયન, સ્વાધ્યાય અધ્યયન વિધિથી વેદાધ્યયન, અને વેદાધ્યયન કર્યા પછી વેદાર્થનો વિચાર. વેદાર્થનો વિચાર એટલે ગ્રહસ્થાશ્રમમાં વૈદિક કર્મનું અનુષ્ઠાન. વૈદિક કર્મનું અનુષ્ઠાન એટલે ગ્રહસ્થાશ્રમ ધર્મનું અનુષ્ઠાન, યાગાદિનું અનુષ્ઠાન. અને એ અનુષ્ઠાનના ફળ સ્વરૂપે એ સ્વધર્મનું અનુષ્ઠાન, એનાથી બુદ્ધિ શુદ્ધિ. તો સ્વધર્મના બે ફળ છે. સ્વધર્મ અનુષ્ઠાનના બે ફળ, એક સ્વર્ગાદિ અને બુદ્ધિ શુદ્ધિ. સ્વર્ગાદિ અને બુદ્ધિ શુદ્ધિ. સ્વર્ગાદિ જે છે એ સકામ કર્મનું ફળ છે, સંસાર અંતપાતી જ ફળ છે. અને બુદ્ધિ શુદ્ધિ જે છે એ નિષ્કામ કર્મનું ફળ છે. નિષ્કામ કર્મના ફળ સ્વરૂપે બુદ્ધિ શુદ્ધ થયેલો વ્યક્તિ જ આત્મતત્વ જ્ઞાનનો અધિકારી બની શકે છે. બુદ્ધિ શુદ્ધિ થવાથી આલોક પરલોકમાં કોઈ પણ પ્રકારના સુખભોગની અંદર નિત્ય બુદ્ધિ જેની નથી. એટલે આ સિદ્ધાંત છે. એટલે સર્વપ્રથમ સ્વધર્મનું અનુષ્ઠાન, બુદ્ધિ શુદ્ધિ, ઉત્તરકાલ સંન્યાસ, અને સંન્યાસ પૂર્વક આત્મતત્વ જ્ઞાન સંભવ છે. એટલે એનાથી નિવૃત્તિ. એટલે એ આ આત્મતત્વ જ્ઞાનનો ઉપદેશ દેવા માટે થઈને, સર્વલોકને ઉપદેશ દેવા માટે થઈને, એકલા અર્જુનને નહીં, પણ અર્જુન છે નિમિત્ત છે. અર્જુનને નિમિત્તીકૃત કરીને સર્વલોક ઉપર અનુગ્રહ કરવા માટે થઈને ભગવાન શ્રી કૃષ્ણ આ જે સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન છે એ ઉપદેશ કરવા માટે અશોચાન અનવશોચસ્તથી ભગવાન ઉપદેશ કરશે. તો સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાનથી જ કેવલ્ય પ્રાપ્તિ ગીતા શાસ્ત્રનો અર્થ થયો. કેવલ આત્મજ્ઞાન જે છે એ મોક્ષનું સાધન છે, કેવલ્ય પ્રાપ્તિનું સાધન છે. સર્વકર્મ સંન્યાસ પૂર્વક
આત્મતત્વ જ્ઞાન એ જ કેવલ્ય પ્રાપ્તિનું સાધન છે. એ ગીતા શાસ્ત્રનો નિર્ધારિત અર્થ છે, સ્વાભિપ્રેત અર્થ છે. ભગવાન ભાષ્યકારે આ અર્થ પ્રગટ કર્યો. હવે વૃત્તિકારનો જે મત છે, વૃત્તિકાર અભિમત જે મત છે, એનું નિરસન કરવું જરૂરી છે. ખંડન કરવા માટે થઈને વૃત્તિકારના મતને ઉઠાવે છે ભગવાન ભાષ્યકાર. તત્ર કેચિદ આહુહુ સર્વકર્મ સંન્યાસ પૂર્વકાદ આત્મજ્ઞાન નિષ્ઠા માત્રાદ એવ કેવલાત કેવલ્યમ ન પ્રાપ્યતે એવ કિમ તર્હિ અગ્નિહોત્રાદિ શ્રૌત સ્માર્ત કર્મ સહિતાત જ્ઞાનાત કેવલ્ય પ્રાપ્તિ ઇતિ સર્વાસુ ગીતાસુ નિશ્ચિતો અર્થઃ ઇતિ જ્ઞાપકમ ચ આહુ અસ્ય અર્થસ્ય અથ ચેત્વમિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસि કર્મણ્યવાધિકારસ્તે કુરુ કર્મૈવ તસ્માत् ત્વમ ઇત્યાદિ. હિંસાદિયુક્તત્વાદ વૈદિકમ કર્મ અધર્માય ઇતિ ઇયમપી આશંકા ન કાર્યા. કથમ ક્ષાત્રમ કર્મ યુદ્ધલક્ષણમ ગુરુ ભ્રાતૃ પુત્રાદિ હિંસાલક્ષણમ અત્યંત ક્રૂરમપી સ્વધર્મમ ઇતિ કૃત્વા ન અધર્માય તદ અકરણે ચ તતઃ સ્વધર્મં કીર્તિં ચ હિત્વા પાપમ અવાપ્સ્યસि ઇતિ બ્રુવતા યાવત જીવાદિ શ્રુતિચોદિતાનાં પશ્વાદિ હિંસાલક્ષણાનાં ચ કર્મણાં પ્રાગ એવ ન અધર્મત્વમ ઇતિ સુનિશ્ચિતમ ઉક્તમ ભવતી ઇતિ. અહીંયા સુધી છે એ વૃત્તિકારના મતનો અનુવાદ છે. વૃત્તિકાર અભિમત મતનો અનુવાદ છે. વૃત્તિકાર જે છે એ આવું માને છે, ગીતાનો અભિપ્રાય આવો બતાવે છે. વૃત્તિકાર કહે છે ગીતાનો આ અભિપ્રાય છે, અને ભાષ્યકાર શું અભિપ્રાય બતાવે છે? કેવલ આત્મજ્ઞાન, બુદ્ધિ શુદ્ધિ, સ્વધર્મ અનુષ્ઠાન બુદ્ધિ શુદ્ધિ, ઉત્તરકાલ સર્વકર્મ સંન્યાસ પૂર્વક કેવલ આત્મજ્ઞાન જે છે એ કેવલ્ય પ્રાપ્તિનું કારણ છે. એ ભાષ્યકારે ગીતા શાસ્ત્રનો અભિપ્રાય બતાવ્યો. જ્યારે વૃત્તિકાર જે છે એ એનાથી વિરુદ્ધ બતાવે છે. વૃત્તિકાર શું કહે છે? સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠા માત્રાદ કેવલાત કેવલ્યમ ન પ્રાપ્યતે. કેવલ આત્મજ્ઞાનથી કેવલ્યની પ્રાપ્તિ સંભવ નથી, એવું વૃત્તિકાર કહે છે. સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠા માત્રાત કેવલાત આત્મજ્ઞાન નિષ્ઠા માત્રાત કેવલ્યમ ન પ્રાપ્યતે. તો પછી એને પૂછવામાં આવે વૃત્તિકારને કે તો કિમ તર્હિ. કિમ તર્હિ જે છે એ પ્રશ્ન છે. તો કયા પ્રકારથી, કેવા પ્રકારના જ્ઞાનથી કેવલ્ય પ્રાપ્તિ? જ્ઞાનથી કેવલ્ય પ્રાપ્તિ છે એમાં તો વૃત્તિકાર પણ સહમત છે. જ્ઞાનથી કેવલ્ય પ્રાપ્તિ છે એમાં વૃત્તિકાર સંમત છે. તો વૃત્તિકાર એવું કહે છે કે સર્વકર્મ સંન્યાસ પૂર્વકાદ આત્મજ્ઞાન નિષ્ઠા માત્રાત કેવલાત કેવલ્યમ ન પ્રાપ્ત. તો પછી કયા પ્રકારના જ્ઞાનથી કેવલ્યની પ્રાપ્તિ, એવી આશંકા ઊભી થાય. કેવા પ્રકારથી જ્ઞાન છે કેવલ્ય પ્રાપ્તિનું કારણ છે? સર્વકર્મ સંન્યાસ પૂર્વક જે આત્મજ્ઞાન છે એ કેવલ્યની પ્રાપ્તિનું કારણ નથી, એવું કહે છે વૃત્તિકારનો અભિપ્રાય. તો પછી પ્રશ્ન ઉભો થાય, તો પછી કેવા પ્રકારના જ્ઞાનથી કેવલ્ય પ્રાપ્તિ?
તો કહે છે અગ્નિહોત્રાદિ શ્રૌત સ્માર્ત કર્મ સહિતાત જ્ઞાનાત કૈવલ્ય પ્રાપ્તિ ઇતિ સર્વાસુ ગીતાસુ નિશ્ચિતો અર્થ. બતાવો, એને આવું પકડી રાખ્યું છે વૃત્તિકારે. કહે છે કે કેવલ આત્મજ્ઞાનથી કેવલ્યની પ્રાપ્તિ નહીં, પણ અગ્નિહોત્રાદિ શ્રોત કર્મ સ્માર્ત કર્મ સહિત જ્ઞાનાત કૈવલ્ય પ્રાપ્તિ. એટલે સર્વ કર્મનો સંન્યાસ નહીં, સર્વ કર્મનો સંન્યાસ નહીં, કર્માનુષ્ઠાન સહિત જ્ઞાનથી કૈવલ્યની પ્રાપ્તિ, એવું કહે છે. સર્વ કર્મનો સંન્યાસ નહીં, કિંતુ કર્માનુષ્ઠાનાત સહિત આત્મજ્ઞાનાત કૈવલ્યની પ્રાપ્તિ, એવું કહે છે. અગ્નિહોત્રાદિ શ્રોત સ્માર્ત કર્મ સહિતાત જ્ઞાનાત. અગ્નિહોત્રાદિ શ્રોત અને સ્માર્ત કર્મ સહિત જે જ્ઞાન છે એ જ્ઞાનથી કૈવલ્યની પ્રાપ્તિ થાય છે. ઇતિ સર્વાસુ ગીતાસુ સુનિશ્ચિતો અર્થ. વૃત્તિકારનો આવો મત છે, એ કે સંપૂર્ણ ગીતાનો આવો સુનિશ્ચિત અર્થ છે. તો ગીતા ગ્રંથ એ એક છે, ગીતા ગ્રંથ છે એ એક છે. એના અભિપ્રાયમાં અભિપ્રેત અર્થમાં આ બે મત ઉપસ્થિત થયા. ભાષ્યકારનો મત સ્પષ્ટ છે, પણ ભાષ્યકાર જે છે એનો મત જે એ નિર્વિવાદ ત્યારે બને કે જ્યારે આ વૃત્તિકાર અભિમત જે મત છે એનું ખંડન કરવામાં આવે ત્યારે. એટલે વૃત્તિકાર અભિમત મત છે એને ઉપસ્થાપિત કરી અને એનું ખંડન કરશે. તો વૃત્તિકારના મતનો અહીંયા ઉપસ્થાપન કર્યું. વૃત્તિકાર કહે છે કે સર્વાસુ ગીતાસુ, સર્વાસુ ગીતાસુ સુનિશ્ચિત અર્થ. વૃત્તિકાર શું કહે છે? અગ્નિહોત્રાદિ શ્રોત સ્માર્ત કર્મ સહિત જ્ઞાનથી કૈવલ્યની પ્રાપ્તિ. કેવલ આત્મજ્ઞાનાત કૈવલ્યની પ્રાપ્તિ નહીં, પરંતુ કર્મ સહિત જ્ઞાનાત કૈવલ્યની પ્રાપ્તિ. તેને પૂછવામાં આવે કે કિમ તત્ર પ્રાપકમ, એવામાં પ્રાપક શું છે? શેના આધારે તમે આ વાત કરી? તમારી સામે એવું પ્રાપક શું છે કે જેના આધારે તમે આ વાત ગીતાનો અભિપ્રાય આવો કહી શકો છો, કહો છો? તો એ પ્રાપક બતાવ્યું. સર્વાસુ ગીતાસુ સુનિશ્ચિતો અર્થ, એવું કહે છે. એ પ્રાપક છે. આ ગીતા શાસ્ત્ર જ એ જ પ્રમાણ છે. આ ગીતા શાસ્ત્ર જ પ્રમાણ છે કે સર્વાસુ ગીતાસુ સુનિશ્ચિતો અર્થ ઇત્યાદિ. એટલે અગ્નિહોત્રાદિ શ્રોત સ્માર્ત કર્મ સહિત જ્ઞાનથી જ કૈવલ્યની પ્રાપ્તિ થાય છે, એવું અર્થ વૃત્તિકારે ગીતાનો અર્થ કરેલો છે. તો દ્રષ્ટાંત દ્વારા આપણે સમજીએ કે કેવી રીતે અગ્નિહોત્રાદિ શ્રોત સ્માર્ત સહિત જ્ઞાનથી કૈવલ્યની પ્રાપ્તિ. કેવી રીતે? તો જેવી રીતે અહીંયા અર્થ સંગ્રહની આવશ્યકતા અહીંયા પડે. ભાષ્ય ટીકાકાર લખે છે, દ્રષ્ટાંત બતાવે છે આ વાતને, આ પ્રતિકારના મતને સમજાવવા માટે. યથા પ્રયાજ અનુયાજાદિ ઉપકૃતમ એવ દર્શ પૂર્ણમાસાદિ સર્ગ સાધનમ તથા શ્રૌત સ્માર્ત કર્મ ઉપકૃતમ એવ બ્રહ્મ જ્ઞાનમ કૈવલ્યમ સાધયતિ. પૂર્વ મીમાંસકો શું માને છે કે પ્રયાજાદિ અનુયાજાદિથી ઉપકૃત દર્શ પૂર્ણમાસાદિ જે યાગ છે ને એ સ્વર્ગનું સાધન છે. દર્શ પૂર્ણમાસ યાગ શેનાથી ઉપકૃત હોવા જોઈએ? પ્રયાજ અનુયાજ વગેરે
आग्नेय अष्टकपाल उपांशु यागम इत्यादि અમાવાસ્યાના દિવસે જે 3 યાગ, પૂર્ણિમાના દિવસે 3 યાગ, એ યાગનું અનુષ્ઠાન થવાથી દર્શ પૂર્ણમાસ યાગ જે છે એક બને છે. અને એ દર્શ પૂર્ણમાસ યાગ જે છે એ જેમ સ્વર્ગનું સાધન છે. શેનું સાધન? સ્વર્ગનું સાધન. એવી જ રીતે કહે છે કે શ્રૌત સ્માર્થથી કર્મથી ઉપકૃત જે બ્રહ્મ જ્ઞાન છે એ બ્રહ્મ જ્ઞાન કૈવલ્યનું સાધન છે. બરાબર? પણ વૃત્તિકારને એવો પ્રશ્ન કરવામાં આવે કે પૌર્વાપર્યનું આ ગીતાશાસ્ત્રના પૂર્વ અને અપરનું પર્યાલોચન કરો. પૌર્વાપર્યનું પર્યાલોચન કરવાથી આ ગીતાશાસ્ત્ર છે એ સમુચ્ચય પરક નથી. સમુચ્ચય પરક જે છે એનું નિર્ધારણ નથી થતું. અને તમે ગીતાશાસ્ત્રનો અર્થ સમુચ્ચય પરક કાઢો છો. સમુચ્ચય એટલે કર્મ અને જ્ઞાનના સમુચ્ચયથી મોક્ષ, કેવલ્ય પ્રાપ્તિ. એવું કહે છે ને, કર્મનો સંન્યાસ નહીં પણ કર્મ સમુચ્ચિત જ્ઞાનથી કેવલ્યની પ્રાપ્તિ. તો કોઈ એમ કહે કે ગીતાશાસ્ત્રનો અર્થ જે છે એ સમુચ્ચય તો છે નહીં, તો તમે શેના આધારે આ વાત તમે કરશો? તો જ્ઞાપક બતાવે છે. જ્ઞાપકમ ચ આહુ અસ્ય અર્થસ્ય. જ્ઞાપકમ ચ આહુ અસ્ય અર્થ છે. મળે ને પાઠ? અસ્ય અર્થ એટલે આ અર્થમાં ગીતાશાસ્ત્ર જ્ઞાન કર્મ સમુચ્ચય પરક છે. વૃત્તિકાર શું કહે છે? ગીતાશાસ્ત્ર જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી કેવલ્યની પ્રાપ્તિ થાય છે એવું કહે છે. અને એમાં જ્ઞાપક બતાવે છે ભગવાનનું વચન. જો ભગવાનના વચનને એ પ્રમાણરૂપથી લાવે છે. જ્ઞાપકમ ચ આહુ અસ્ય અર્થસ્ય. અસ્ય અર્થસ્ય જ્ઞાપકમ આહુ. અસ્ય અર્થ એટલે આ અર્થ, એટલે કેવલ જ્ઞાન મુક્તિ હેતુ નથી પણ સમુચ્ચિત જ્ઞાન મુક્તિનો હેતુ છે એ અર્થનો. એ અર્થ તો શું કહે છે કે સ્વધર્મનું અનુષ્ઠાન કરવામાં નહીં આવે તો પાપની પ્રાપ્તિ ભગવાને બતાવી છે. સ્વધર્મનું અનુષ્ઠાન નહીં કરવામાં આવે તો પાપની પ્રાપ્તિ, એટલે કે સ્વધર્મનો પરિત્યાગ કરવાથી પાપની પ્રાપ્તિ ભગવાને બતાવી છે. સ્વધર્મનો ત્યાગ કરવાથી પાપની પ્રાપ્તિ બતાવી છે. અથ ચેત્વમિમં ધર્મ્યમ સંગ્રામમ ન કરિષ્યસી. અને એનો ઉત્તરાર્ધ જે તતઃ સ્વધર્મમ કીર્તિમ ચ હિત્વા પાપમ અવાપ્સ્યસી. તો ભગવાનના વચનથી શું સાબિત થાય છે કે સ્વધર્મનો જો તમે પરિત્યાગ કરશો તો તમને પાપની પ્રાપ્તિ થશે. ભગવાને અર્જુનને એવું કહ્યું છે કે અથ હે અર્જુન, અથ ચેત્વમ ઇમમ ધર્મ્યમ સંગ્રામમ ન કરિષ્યસી. તો આ ધર્મી અને ધર્મ સંબંધી સંગ્રામ નહીં કર તો સ્વધર્મનો પરિત્યાગ કરીશ અને કીર્તિ દૂર થતા તને પાપની પ્રાપ્તિ થશે. તો ભગવાને સ્વધર્મના ત્યાગમાં શું બતાવ્યું છે? પાપ બતાવ્યું છે. આ પ્રમાણિક વચન કોણ લાવે છે? વૃત્તિકાર. વૃત્તિકાર પોતાના મતને
સાબિત કરવા માટે આ પ્રમાણમાં આ ભગવાનનું વચન બતાવે છે. એટલે વૃત્તિકાર કહે છે કે સ્વધર્મનો પરિત્યાગ કરવાનો નથી. સ્વધર્મના અનુષ્ઠાન પૂર્વક આત્મજ્ઞાનથી કૈવલ્યની પ્રાપ્તિ થાય છે. સ્વધર્મનો પરિત્યાગ એટલે સર્વ કર્મનો સંન્યાસ કરવાનો નથી, એવું કેવું છે. તો આ લિંગ અથ ચેત્વમિમ ધર્મમ સંગ્રામમ ન કરીષ્યસી એ છે લિંગ છે. શું છે? લિંગ. શાસ્ત્રના અર્થને સમજવા માટે પ્રમાણ હોય છે. શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન અને સમાખ્ય. આનાથી શાસ્ત્રનો તાત્પર્ય નીકળે છે. એટલે શ્રુતિ પછીનો જે લિંગ પ્રમાણ છે એ લિંગ પ્રમાણ ઉપસ્થિત કરે છે. અથ ચેત્વમિમં ધર્મ્યમ સંગ્રામમ ન કરીષ્યસી તતઃ સ્વધર્મમ કીર્તિં ચ હિત્વા પાપમ અવાપ્સ્યસી. લિંગ એટલે જો ભગવાને સીધે સીધો અહીંયા અર્જુનને શું કહ્યું કે અર્જુન જો તું ધર્મ સંગ્રામ નહીં કર, આ ધર્મ યુદ્ધ નહીં કર, તો તને નુકસાન શું થશે? તારા સ્વધર્મનો તારા દ્વારા પરિત્યાગ થશે. સ્વધર્મનો પરિત્યાગ થશે અને કીર્તિ પણ તારી જતી રહેશે. તારી જે નામના છે એ પાણીમાં વહી જશે અને પાપમ અવાપ્સ્યસી, તું પાપનો ભાગીદાર થઈશ. તો ભગવાને જયારે આવું વચન કહે કે તું પાપનો ભાગી, તારા સ્વધર્મનો પરિત્યાગ થઈ જશે અને કીર્તિ અપકીર્તિનો ભાગીદાર તું થઈશ. સ્વધર્મનો પરિત્યાગ નિમિત્ત અપકીર્તિનો તું ભાગીદાર થઈશ. અને એટલું જ નહીં, પાપનો ભાગીદાર થઈશ. સ્વધર્મનો પરિત્યાગથી પાપની પ્રાપ્તિ. તો ભગવાન અહીંયા પાપની પ્રાપ્તિ બતાવી છે. એટલે પાપ જે છે એ સ્વીકૃત હોય નહીં. એટલે ભગવાને જે અહીંયા જે પાપની પ્રાપ્તિ બતાવી છે ને એનાથી એ નક્કી થાય છે. ભગવાને સીધો અહીં નિષેધ નથી કર્યો. ભગવાને સીધો કર્મનું વિધાન નથી કર્યું, પણ પાપની પ્રાપ્તિ બતાવી છે. એટલે એનાથી ભગવાનનો અભિપ્રાય શું નક્કી થાય છે કે સ્વધર્મ છે એ કર્તવ્ય છે, ત્યાજ્ય નથી. એ જ્ઞાપક છે, લિંગ છે. આને કહેવામાં આવે લિંગ. હવે આગળ જો બીજું એક વચન લાવે છે કે જેમ શાસ્ત્ર, ગીતા શાસ્ત્રનો અર્થ સમુચ્ચય છે, એમાં આજે લિંગ પ્રમાણની સમાન વાક્ય પ્રમાણ પણ ઉપસ્થિત કરે છે. લિંગ પ્રમાણ ઉપસ્થિત કર્યું, હવે વાક્ય પ્રમાણ ઉપસ્થિત કરે છે. વાક્ય પ્રમાણ શું છે? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુર માતે સંગોસ્ત્વ કર્મણિ. કર્મણ્યેવાધિકારસ્તે એવું કહ્યું. હે અર્જુન, તારો તો કર્મમાં જ અધિકાર છે એવું કહ્યું. ત્યાગમાં અધિકાર એવું નથી કહ્યું. શું કહ્યું છે? કર્મમાં અધિકાર છે. ત્યાગમાં અધિકાર છે એવું કહ્યું ભગવાન. જો સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન એ જ કૈવલ્યનું કારણ હોય એવું જો ભગવાન કહેવા માંગતા હોય તો ભગવાન અહીંયા એવું કહે કે ભાઈ કર્મણી એવ અધિકાર એવું ન કહે, પણ ત્યાગમાં અધિકાર છે એવું કહે કે તારે તો કર્મનો સંન્યાસ કરી લેવાનો છે. ભગવાન શું કહે? એવું કહે ને. પણ ભગવાને તો શું કહ્યું છે? તે કર્મણી એવ અધિકાર હે અર્જુન, તારો તો કર્મમાં જ અધિકાર છે. તો ભગવાને અર્જુનને કર્મના ત્યાગનો ઉપદેશ નથી આપ્યો, પણ
કર્મ કરવાનો ઉપદેશ આપ્યો કે ભાઈ તું કર્મનો અધિકારી જો, તારે કર્મ કરવાના છે. તો ભગવાને કઈ કર્મ સંન્યાસની વાત અર્જુનને માટે કરી નથી. એક બીજું વાક્ય પણ પ્રમાણથી ઉપસ્થિત કરે છે. કુરુ કર્મેવ તસ્માત ત્વમ, કુરુ કર્મેવ તસ્માત ત્વમ, તસ્માત ત્વમ કર્મ એવ કુરુ, તસ્માત ત્વમ કર્મ એવ કુરુ, એટલે તું હે અર્જુન કર્મ એવ કર. તો ભગવાને તો અર્જુનને શું ઉપદેશ આપ્યો છે? કર્મ કરવાનો ઉપદેશ આપ્યો છે. કર્મણ્યેવ અધિકારસ્તે એ વાક્યમાં પણ, અને કર્મ એવ કુરુ એ ચોથા અધ્યાયનો 15મો શ્લોક છે. કર્મણ્યેવ અધિકારસ્તે એ બીજા અધ્યાયનો 40મો શ્લોક છે. અને પેલો લિંગ વાક્ય છે પાપમ અવાપ્સ્યસી એ બીજા અધ્યાયનો 33મો શ્લોક છે. તો જો ભગવાનનો અભિપ્રાય સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન એ મોક્ષનું કૈવલ્યનું સાધન હોય ભગવાનના કયા પ્રમાણે, તો પછી ભગવાન અહીંયા કર્મ કરવાનું કે? તો ભગવાને તો અર્જુનને શું કહ્યું છે? કર્મ કરવાનું કહ્યું છે. એટલે ગીતાનો અર્થ છે કર્મ સમુચિત આત્મજ્ઞાન કેવલનું કારણ છે, એવું વૃત્તિકાર કહે છે. વૃત્તિકારે પોતાના મતમાં આ પ્રમાણ ઉપસ્થિત કર્યા છે. એટલે જ્ઞાન કર્મ સમુચ્ચય પર ગીતા શાસ્ત્ર છે, એવું થયું અર્થ. વૃત્તિકારનો મત શું થયો? કે ગીતા શાસ્ત્ર છે જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી કૈવલ્યની પ્રાપ્તિ થાય છે. આગળની વાત છે ભગવાનની કૃપા શરૂ કરી. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપા વંદે પરમાનંદમાધવ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણ સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મતિ મૂર્તિભેદ વિભાગ ઓમ વ્યાસદેવાય ઓમ શાંતિ શાંતિ શાંતિ. સ્વામી મહારાજ જય, સનાતન ધર્મ ની જય.